હાલના સમયમાં ખેડૂતો કંઈક નવી ટેકનિક થકી મહત્તમ ઉત્પાદન સાથે નફાયુક્ત કમાણી કરી રહ્યા છે। આજનો ખેડૂત કંઈક નવીન વિચાર અને ટેકનિક થકી આધુનિક યુગની ખેતી કરી મહત્તમ ઉત્પાદન સાથે લાખો રૂપિયાની કમાણી મેળવે છે। આ સાથે વધુને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલમાં જ બોટાદના એક ખેડૂતની સાથે અહીંયા 7 એટલે કે કુલ 8 ખેડૂત અને કૃષિ વૈજ્ઞાનિકો અને ભારત સરકારના અધિકારીઓ ચીનના પ્રવાસે માત્ર ને માત્ર ખેતી પદ્ધતિ નિહાળવા અને માર્ગદર્શન મેળવવા ગયા હતા। જેમાં હિરજીભાઈ ભીંગરાડિયા કે જેઓ બોટાદના પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પણ આ સાથે પ્રવાસે ગયા હતા અને જે અન્વયે ખેતી પદ્ધતિની માહિતી આપવામાં આવી છે। મારું નામ હિરજી ભીંગરાડિયા, ગામ માલપરા, તાલુકો ગઢડા સ્વામીના અને જિલ્લો બોટાદ। હવે અમે 6 ખેડૂતો અને 2 સાયન્ટિસ્ટો એમ અમે ચીનમાં મગફળીની ખેતી જોવા પ્રવાસે ગયા હતા અને બરાબર ચોમાસું પૂરું થવાનો, મગફળી પાકીને ખેંચવાનો સમય ચાલુ હતો। એ લોકો અમે અગાઉ એવી વાત સાંભળેલી કે મગફળીની પ્લાસ્ટિક પાથરીને ખેતી કરે છે। મનમાં એવું લાગેલું કે ચાલો તરબૂચની ખેતી થાય, શાકભાજી આવી રીતે ટેટીની ખેતી થાય, પપૈયાની ખેતી થાય, કેળની ખેતી થાય, પણ મગફળીને તો સુયા જ અંદર ઉતરવાના હોય જમીનમાં, એ કંઈ પ્લાસ્ટિકવાળા થોડા જતા હશે। એટલે મનમાં એક એવું તો હતું જ, પણ અમે ચીન ગયા અને ત્યાં ખરેખર જોયું કે પ્લાસ્ટિક પાથરી, પ્લાસ્ટિકનું મલ્ચિંગ કરી અને મગફળીની ખેતી ત્યાં થતી હતી। ચોમાસું પૂરું થઈને મગફળી ખેંચાવાનો સમય હતો, ત્યાંની પદ્ધતિ જે જુઓ, ત્યાંનું વાતાવરણ 30-32 ડિગ્રી વાળું જ હતું ઠંડી ગરમીમાં। પછી ત્યાંની જમીન એકદમ રેતાળ કે જે મગફળીના પાકને પૂરી રીતે ફાવે એવું। ત્યાંનું બિયારણ મોટી મગફળી છે, એનું સરકાર બિયારણ આપે અને ત્યાંની જમીન, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું બિયારણ આપણે ન લાવી શકીએ, પણ એની પદ્ધતિ તો આપણે લાવી શકીએ ને। એ ગણતરી અમારા મનમાં એની પદ્ધતિનો વિશેષ અભ્યાસ કરવો। અમે શું કર્યું, એ બધી મગફળીને ખેંચવાનો સમય ચાલુ હતો તો અમે એક 33 ફૂટ લંબાઈ અને 33 ફૂટ પહોળાઈવાળો ખેતરમાંથી એક ગુઠો જમીન પસંદ કરી અને અમે બધાએ થઈને એ મગફળીના ડોડવા તોડી લીધા અને એની સામે સૂકી શીંગ ખેડૂત પાસેથી માગી અને 1 કિલોની અંદર કેટલી શીંગ આવે છે એનો એ પ્રમાણે વજન કરી અને ગણતરી કરી તો આપણા વીઘે 16 ગુંઠાના વીઘે 78 થી 80 મણ શીંગ એનો ઉતારો લીધો। હવે આટલી બધી આપણે વાત કરીએ તો ગળે ન ઉતરે એવી વાત છે, પણ મનમાં એમ થયું કે લાવો ને આપણે પણ અહીં પ્રયોગ કરી જોઈએ। એટલે અમે ચીનથી પાછા આવ્યા પછી આપણી જમીનમાં અમે એ પ્રયોગને ઉનાળાની અંદર શરૂ કર્યો। મેં પ્રયોગ કર્યો, અમારા બીજા 9 ખેડૂતો પાસે મેં કરાવ્યો અને અમારી સાથે જૂનાગઢ યુનિવર્સિટીના તેલીબિયા વિભાગના વડા સાથે હતા। એક NRCG જૂનાગઢમાં કેન્દ્રીય સંશોધન મગફળીનો વિભાગ છે, એના એક ગુપ્તા સાહેબ સાથે હતા। એ બધાએ અમે આ બધા અહીંયા પ્રયોગ કર્યા। મારા પ્રયોગની જો વાત કરું તો અમે ઉનાળામાં 2 ફૂટના બેડ બનાવ્યા, 1 ફૂટ ખાલી, 2 ફૂટ બેડ, પણ 1 એકર જમીન માપી અને 3 ભાગ કર્યા। એમાં એક ભાગ આપણે પરંપરાગત પદ્ધતિથી જે રીતે ઓટોમેટિક વાવણીયાથી વાવીએ છીએ અને કેરાપાળી કરીને પિયત આપીએ છીએ એવો 1/3 વીઘામાં એકરમાં કર્યું। બીજો 1/3 એકર એવું રાખ્યું કે જેની અંદર 2 ફૂટ પહોળા બેડ બનાવ્યા અને 1 ફૂટ ખાલી પાણી માટે ધોરીઓ રાખ્યો, 2 ફૂટનો બેડ, એની ઉપર નાના ટ્રેક્ટર ચલાવી અને 3 ચાસ વાવી દીધા બેડની ઉપર। અને ત્રીજો ભાગ એવો કર્યો કે આવા જ 2 ફૂટ પહોળા બેડ બનાવ્યા, 1 ફૂટની ચર આપી અને બેડની ઉપર પ્લાસ્ટિક પાથર્યું, હાવ 5-6 9, પછીથી એની અંદર કાણા પાડી અને 2 બિયા ચોપી અને 3 ચાસ બનાવ્યા। બધાને એક સરખી માવજત, TPG 41 નામનું બિયારણ 3 પ્લોટમાં, બધી માવજત સરખી, વાવણીની તારીખ એક, પણ જ્યારે પાકવાનો સમય થયો ત્યારે દરેકનો અમે જુદું જુદું ખળું લીધું। તો પહેલું જે આપણે પરંપરાગત પદ્ધતિથી કર્યું હતું, રેલાવીને પાણી જે
પાઈને પ્લોટ કર્યો હતો 1 એકરનો ત્રીજો ભાગ, એમાંથી અમને 12.5 મણ મગફળી મળી. બીજો ભાગ અમે અમારી દ્રષ્ટિએ એક પ્રયોગ મૂક્યો હતો કે ભાઈ આવા બેડ તો બનાવો પણ માથે પ્લાસ્ટિક નહીં, ખુલ્લા બેડ, અને એની માથે 3 ચાસ કર્યા હતા. એનું ખળાનું વજન થયું 20 મણ. પહેલામાં 12.5 મણ થયું, આમાં 20 મણ થયું, અને ત્રીજો જે પ્લાસ્ટિક પાથરેલો પ્લોટ હતો એમાં 24 મણ થયું. હવે એક ખેડૂત તરીકે ગણતરી કરતા એમ લાગ્યું કે છેલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક પાથરેલમાં વજન તો વધારે મળ્યું, પણ એમાં પ્લાસ્ટિકનો ખર્ચ કરવો પડે છે, પ્લાસ્ટિકને ગોઠવવાનો મહેનત કરવી પડે છે, અને મગફળી તો દ્વિઅર્થી પાક છે, એનો ચારો પણ આપણે ઉપયોગમાં લેતા હોઈએ, તો જો પ્લાસ્ટિક તૂટી જાય ને ચારા ભેળું જો જાય તો ચારો નકામો થાય, અને જમીનમાં પડ્યું રહે તો જમીનમાં હળે નહીં, જમીન બગાડે. એટલે પ્લાસ્ટિકને નોખો પાડવાની મજૂરી વધારાની થઈ. એ 4 મણમાં એ બધું તમે કાઢી નાખો તો ખાલી ઓટોમેટિક વાવણીયાથી જે રેલાવીને પાણી આપણે આપતા હતા એને બદલે બેડ બનાવીને શરીરમાં પાણી આપીએ. ખાલી પદ્ધતિ ફેર જ્યાં આપણને જેટલી જમીનમાંથી 12.5 મણ મગફળી મળતી હતી એટલી જમીનમાંથી 20 મણ મળે છે. ઈરજીભાઈ ભીંગડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત આવ્યા બાદ તે મુજબનો અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ ફૂટના બેડો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં પ્લાસ્ટિકવાળી મગફળી, પાળા ઉપર મગફળી અને પરંપરાગત મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં એકંદરે પરંપરાગત ખેતીમાં 12.5 મણ તેમજ પાળાવાળી ખેતીમાં 20 મણ તેમજ પ્લાસ્ટિકવાળી ખેતીમાં કુલ 24 મણ ઉત્પાદન મેળવ્યું હતું.